નમસ્કાર મિત્રો, હું દિવ્યેશ સોરઠિયા હેરનબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો ચાલો આજે આપણે જાણીશું આપણા પાકમાં પોષણ એટલે કે ન્યુટ્રિશનનું શું મહત્વ છે। તો ખાસ કરીને જ્યારે વાત કરીએ ત્યારે કોઈ પણ પાકને પોતાના સંતુલિત વૃદ્ધિ અને વિકાસ માટે મુખ્યત્વે 16 પોષક તત્વોની જરૂર પડે છે, પણ એમાંના મુખ્ય પોષક તત્વો જોવા જાય તો કે 3 છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ। પણ જ્યારે સાથે સાથે જોવા જાય તો કે સૌથી મહત્વનું ચોથું જો કોઈ પોષક તત્વ હોય તો એ સલ્ફર છે। તો આજે જાણીશું આપણે આ સલ્ફર વિશે। તો આ સલ્ફર છે તો કે હેરંબા ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા એક અત્યંત આધુનિક ટેકનોલોજી વાળું સાથે સાથે એક અલગ ફોર્મ્યુલેશન એટલે કે 90% દાણાદાર સ્વરૂપમાં સલ્ફર છે એ લોન્ચ કરવામાં આવેલ છે। તો ચાલો આ જાણીએ આજે આ લેન્ડફિલ છે એટલે કે લેન્ડફિલની ખાસિયતો। તો મુખ્યત્વે જોવા જઈએ તો કે લેન્ડફિલ એક અગત્યનું દાણાદાર સ્વરૂપે 90% સલ્ફર છે અને ખાસ કરીને તે સરળતાથી પાણીમાં ઓગળી જાય છે। સાથે સાથે આ લેન્ડફિલ છે એ સરળતાથી આપણે પાક છે એ લઈ શકે છે, પણ અને જોવા જઈએ તો કે સલ્ફર છે એ ખાસ કરીને આપણા સરળતાથી આપણે આપણી જમીનમાં પૂંખી શકીએ છીએ। તો ચાલો જાણીએ આ સલ્ફર છે એ આપણા પાકમાં, જમીનમાં અને વાતાવરણ સામે આપણે છોડને કઈ રીતે પોષણ પૂરું પાડે છે। તો ખાસ કરીને જ્યારે નાઇટ્રોજનની વાત કરવામાં આવે તો કે આપણા જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો જેવો મહત્વનો રોલ છે એવો જ સલ્ફરનો છે। આપણા જમીનને જ્યારે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપવામાં આવે એની સાથે જો સલ્ફર આપવામાં આવે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર, ત્યારે એમ કહેવાય કે સંતુલિત પોષણ આપણા પાકને મળે છે। તો આ સલ્ફર છે એ કઈ રીતે આપણા જમીનમાં ઉપયોગી છે? તો સલ્ફર છે આપણા જમીન છે એમાં પીએચમાં સુધારો કરે છે, નંબર 2 આપણી જમીનની ફળદ્રુપતામાં સુધારો કરે છે અને સાથે સાથે નાઇટ્રોજન ફિક્સેશનમાં સલ્ફરનો બહુ મહત્વનો રોલ છે। એમ કહેવાય કે દરેક 6 યુનિટ નાઇટ્રોજન માટે 1 યુનિટ સલ્ફરનું જરૂરી છે, એટલે કે એસેન ટેકનોલોજી। તો હેરંબા ઇન્ડસ્ટ્રી દ્વારા આ લેન્ડફિલ છે એક એસેન ટેકનોલોજી દ્વારા રજૂ કરવામાં આવે છે। તો ચાલો જાણીએ આ સલ્ફર છે એ આપણા પાકમાં કઈ રીતે ઉપયોગી છે। તો કે લેન્ડફિલ છે એ આપણા પાકને એટલે કે તેલીબિયા પાકો હોય તો એમાં તેલની ટકાવારીમાં વધારો કરે છે, પ્રોટીનમાં વધારો કરે છે અને ખાસ કરીને જોવા જઈએ તો કે આપણા ફળ અને શાકભાજી પાકોમાં સુગર, તીખાશ, મીઠાશ અને સાથે સાથે એની ગુણવત્તા અને ક્વોલિટીમાં પણ વધારો કરે છે। જેમ જોવા જઈએ તો કે કપાસ છે, તો કપાસમાં આપણા કપાસના પાકમાં તાતણા અને રેસાની સાઈઝમાં પણ વધારો કરે છે। તો આગળ વાત કરીએ તો કે આ સલ્ફર છે એ આપણા પાકને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે। તો આગળ વાત કરીએ તો કે સલ્ફર છે એ આપણા વાતાવરણમાં આપણા પાકને કઈ રીતે મહત્વનો ભાગ ભજવે છે। વાતાવરણમાં જોવા જઈએ તો કે વધુ પડતો વરસાદવાળી સ્થિતિ અને વધુ પડતા ભેજવાળી સ્થિતિમાં આપણા પાકને ભેજનું શોષણ કરી અને આપણા પાકને મહત્વનું વાતાવરણ સામે સુરક્ષા પૂરી પાડે છે। આભાર।